હાર્દિક, હું આપને ફરી લાઈવમાં જોડી રહી છું. હાર્દિક, મને જણાવશો કે અત્યાર સુધી ફટાકડાની ફેક્ટરીની અંદર ઘણી બધી જગ્યાએ આગ લાગવાના બનાવો બન્યા છે. તમે મને થોડી ડિટેલમાં વાત કરશો કે અત્યાર સુધી કઈ કઈ જગ્યાએ કેવા કેવા પ્રકારના આ પ્રકારે બનાવ બન્યા હતા? આગ લાગવાની દુર્ઘટનાઓની જ્યારે વાત આવે ત્યારે સૌથી પહેલાં બનાસકાંઠામાં જે ગોડાઉનમાં ફટાકડાના ગોડાઉનમાં જે દુર્ઘટના થઈ હતી, આ એક બહુ બ્રુટલ, જેને કહી શકાય કે આમ શબ્દોમાં ન વર્ણવી શકાય એવી દુર્ઘટના હતી. તારીખ હતી 1 એપ્રિલ 2025. સ્થળ હતું ડીસા તાલુકા પાસે દીપક ફટાકડા નામનું ગોડાઉન. આ ઘટનામાં 21 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. 7 તો નાના બાળકો હતા. આગ એટલી ભયાનક હતી કે સેંકડો કલાકો સુધી ત્યાંથી ધુમાડાના જે કહી છે ધુમાડાના ગોટે ગોટા નીકળતા હતા. એ અનેક કિલોમીટરો દૂર સુધી જોઈ શકાતા હતા. અને ત્યાં ઘટના સ્થળ પણ જે કંઈ પણ પત્રકારો ગયા હતા, મીડિયાની ટીમ ગઈ હતી, એમણે ઘટના સ્થળ પર જઈને જોયું હતું તો રીતસરનો ફટાકડાઓ દ્વારા વેરાયેલો વિનાશ દેખાયો હતો. 21 લોકોના મોત થયા હતા, જીવતા ભૂંજાઈ ગયા હતા, જીવતા રાખ થઈ ગયા હતા. એમની ડેડ બોડીઝ ઓળખવી મુશ્કેલ હતી એવી પરિસ્થિતિ હતી. અને આ 21 લોકો પૈકી 7 તો વિની નાના ફૂલ જેવા બાળકો હતા. અને જ્યારે એમની ડેડ બોડીઝ બહાર નીકળતી જોઈ હતી, ડેડ બોડીમાંથી ધુમાડા નીકળતા હતા ઘણા સમય સુધી. આવી પરિસ્થિતિમાં જ્યારે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, એક ખૂબ જ કરુણ ઘટના હતી. ત્યાં પણ એવું જ હતું કે ફેક્ટરી માલિકનું જે છે લાયસન્સ, એ લાયસન્સ રદ થઈ ગયું હતું. છતાં પણ એ વ્યક્તિ પોતાની મનમાનીથી આજે ફટાકડાનું ગોડાઉન ચલાવતો હતો, ફટાકડાની ફેક્ટરી ચલાવતો હતો. ત્યાં જ પ્રોડક્શન થતું હતું અને ત્યાં જ ગોડાઉન હતું. એ સિવાય ખેડા 2024ની વાત છે, કપડવંજ ફટાકડા બનાવતી ફેક્ટરીમાં મોટો બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે 10 કિલોમીટર દૂર સુધી તેનો અવાજ સંભળાયો હતો. 6 લોકો તેમાં ઘાયલ પણ થયા હતા. ફેક્ટરીઓ જે છે ને એ લાયસન્સ વગર અથવા તો જૂના એક્સપાયર થયેલા લાયસન્સ પર ત્યાં ચાલતી હતી. અને ખતરનાક રસાયણો નિયમોની વિરુદ્ધ જઈને સસ્તા અને વધુ વિસ્ફોટક પાવડરો, કેમિકલ્સ જેમ કે એલ્યુમિનિયમનો પાવડર, એલ્યુમિનિયમ નાઇટ્રેટ વગેરે જે કંઈ પાવડર આવતા હોય છે ફટાકડાઓ બનાવવા માટે જે કંઈ કેમિકલ્સ વપરાતા હોય છે, તે નિમ્ન કક્ષાની ગુણવત્તાવાળા ઉચ્ચ કક્ષાની ગુણવત્તાના જે કંઈ કેમિકલ્સ હોય છે વાપરવાના હોય છે. એના પણ એક નીતિ નિયમો હોય છે, એના પણ એક પ્રકારના નિયમો બનાવવામાં આવ્યા છે કે ભાઈ આ લેવલથી નીચેની વસ્તુઓ, એના જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે ફટાકડા બનાવવા માટેના, એ ન વાપરવા. પરંતુ અહીંયા તો કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન કરવામાં નહોતું આવતું. નિયમોની ઉપરવટ જઈને ફટાકડાઓ બનાવવામાં આવતા હતા. અને પરિણામે ભૂતકાળમાં પણ આવી અનેક દુર્ઘટનાઓ ઘટેલી છે. અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, લોકોએ પોતાના વહાલ સોયા ગુમાવ્યા છે. એવી ખોટ પડી છે એ લોકોના પરિવારોમાં કે જે ક્યારેય કદાચ નહીં પૂરી શકાય. અને હજી પણ આ બધી ઘટનાઓ થઈ ગઈ. ચલો, આજની ઘટના પણ થઈ ગઈ, હવે આપણે એને રોકી પણ નથી શકવાના. મૃત્યુ પામેલા લોકોને પાછા પણ નથી લાવી શકવાના. પરંતુ આવી તો અનેક જગ્યાઓ છે જ્યાં ગેરકાયદેસર ફેક્ટરીઓ ધમધમે છે. રામોલ વિસ્તાર છે, વસ્ત્રાલ વિસ્તાર છે, વાંચ ગામ છે વસ્ત્રાલ વિસ્તાર પાસે. ત્યાં અનેક ખેતરોમાં અનેક ફેક્ટરીઓ ગેરકાયદેસર ફટાકડા બનાવે છે. સેફટીના એક પણ મેજર્સ, નિયમો, નીતિ નિયમો એનું કોઈ પણ પ્રકારે પાલન નથી કરવામાં આવતું. અને આ ફેક્ટરીઓ બેફામ રીતે ધમધમે છે. કોની રહેમ નજર હેઠળ ધમધમે છે આ ફેક્ટરીઓ, એ પણ એક તપાસનો વિષય છે. પરંતુ સત્ય એ છે, આવનારા સમયમાં દિવાળી આવશે, મોટા ખેતરોમાં મોટા ગોડાઉનો લાગશે, ફેક્ટરીઓ બનશે, ફેક્ટરીઓમાંથી ફટાકડાઓ વેચાશે. અને નીતિ નિયમોનું એવી જગ્યા હું ગયેલો છું ભૂતકાળમાં કે ફાયર સેફટીના નામે તો સાહેબ તમને ત્યાં પાણીને ડોલે કદાચ માંડ દેખાય એવી પરિસ્થિતિ હોય. સ્પ્રિંકલ્સની ને એ બધાની વાત તો તમે જવા જ દો. આવી પરિસ્થિતિને રોકવા માટે હજી આવનારા સમયમાં આવી ફેક્ટરીઓ અત્યારે હાલ ધમધમી જ રહી છે. દિવાળીનો સમય આવશે આગામી થોડા સમયમાં, ત્યારે આવા ગોડાઉનો, આવી ફેક્ટરીઓ કે જેમની પાસે ફાયર સેફટીના કોઈ પણ પ્રકારના નીતિ નિયમોનું પાલન કરવામાં નથી આવતું, નિયમોને નેવે મૂકીને નિયમોની ઉપરવટ જઈને
કામ કરવામાં આવે છે, ફેક્ટરીઓ અને ગોડાઉનો ચલાવવામાં આવે છે, આ લોકોને રોકવા પડશે અને રોકવા જ પડશે, તો જ આવી દુર્ઘટનાઓથી બચી શકીશું અને લોકોને, જનતાને, નાગરિકોને, સામાન્ય નિર્દોષ લોકોને બચાવી શકીશું. જીવીની, આપ હાર્દિકની વાતથી સહેમત થશો, શું કહેશો? ચોક્કસથી વિની, આમાં ઘણા એવા પાસા છે. આપણે એક તરફથી આપણે જોઈ રહ્યા છે કે આ પ્રકારના બનાવો, પરંતુ આપણે જો કદાચ ગુજરાતની જ વાત કરીએ ને તો હમણાં જ 28 જૂન એટલે કે હજુ થોડોક પૂરો 1 મહિનો પણ નથી થયો, કપડવંજ ખેડામાં આ પ્રકારની ઘટના બની હતી, જ્યાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થયો, 2 કામદારો ઘાયલ થયા હતા. જો અહીંથી કદાચ શીખ લીધી હોત, કોઈ એવો બોધપાઠ લીધો હોત કે ચલો આ પ્રકારના, કેમ કે હર હંમેશા તહેવાર નજીક આવે, ફટાકડાની માંગ વધે, તે આ પ્રકારના યુનિટો છે તેમાં પ્રોડક્શન વધી જતું હોય છે, ફેક્ટરીઓમાં કામકાજ વધી જતું હોય છે. આ સમયગાળો એ છે જ્યારે તમે તપાસ કરવાનું શરૂ કરી દો. આપણે એ પ્રકારે જોઈએ તો ઓફ સિઝન હોય છે. આપણે જોયું છે કે દિવાળી ગયા બાદ એ પ્રકારની માંગ નથી હોતી, ફટાકડા આ પ્રકારની આ યુનિટો હોય એ પ્રકારે નથી ચાલતા હોતા, પરંતુ આ હવે પીક ઉપર જઈ રહ્યો છે. આ સમયગાળો એવો છે, હજુ હમણાં જ આપણે ગણીએ કે 15 થી 20 દિવસ પહેલાં જ્યારે આ પ્રકારનો જો બનાવ બન્યો કે સ્થળ ઉપર નાનો એવો વિસ્ફોટ થયો, 2 કારીગરો ઇજાગ્રસ્ત થયા, તો ત્યારબાદ એ પ્રકારની કાર્યવાહી થવી જોઈતી હતી. અગાઉ પણ આપણે જેમ વાત કરી કે ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ, કામગીરી થવી જોઈએ, સંકલન આખરે નથી થતું અને તેના પરિણામે જ આ પ્રકારના ઘટનાઓ છે, આ પ્રકારના બનાવો છે તે બનતા હોય છે. આ સાથે વિની, જો આપણે ભૂતકાળની કેટલીક ઘટનાઓ ઉપર નજર કરવા જઈએ ને, કે ન માત્ર અહીંયા આપણે ગુજરાતમાં આ પ્રકારના બનાવો બને છે, પરંતુ હર હંમેશ આપણા દેશમાં અનેક રાજ્યો એવા છે જ્યાં આ પ્રકારના બનાવો છે તે બન્યા છે. વર્ષ 2026માં જ તામિલનાડુના વિરુધુનગરમાં ઘટના બની હતી. આ જ પ્રકારની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો અને તેમાં 23 લોકોના મોત થયા હતા. 2025માં ડીસામાં બની હતી ઘટના, આપણે અગાઉ જેમ વાત કરી તેમાં પણ 21 લોકોના મોત થયા હતા. અને ડીસામાં પણ જે ઘટના બની હતી અને તેમાં પણ જે કદાચ તપાસ દરમિયાન જે પ્રારંભિક તપાસમાં જે કારણ સામે આવ્યા હતા કે એલ્યુમિનિયમ પાવડર હોય અને લાયસન્સ સંબંધિત જે ગેરરીતિઓ હતી તે સામે આવી હતી. તેની પહેલા મધ્યપ્રદેશમાં 2024 હરદામાં આ પ્રકારની મોટી ઘટના બની હતી, જેમાં 11 લોકોના મોત થયા હતા, 150 જેટલા લોકો ઘાયલ થયા હતા. તેમાં આ પહેલા 2023માં ફરી તામિલનાડુમાં ઘટના બની હતી, જેમાં 13 લોકોના મોત થયા હતા. 2022માં પણ તામિલનાડુમાં આ પ્રકારની ઘટના બની હતી. એટલે કે અંદાજિત વિની જો વાત કરવા જઈએ ને કે આ પ્રકારની ઘટનાઓ વારંવાર કદાચ બનતી હોય એવા રાજ્યો હોય તો તેમાં પહેલા નંબર પર તામિલનાડુ આવે છે, ત્યાર પછી ગુજરાત આવે છે કે ત્યાં વારંવાર આ પ્રકારની ફટાકડા ફેક્ટરીઓમાં બ્લાસ્ટ થયા હોવાની ઘટનાઓ બનતી હોય. એ સિવાય મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશમાં પણ આ પ્રકારના બનાવો છે તે બનેલા છે. જે આંકડાઓ કહી રહ્યા છે આપણે, ટોટલ જો કદાચ એક ઇન્ટરનેટ ઉપરનો આ અહેવાલ જે દર્શાવી રહ્યો છે કે અંદાજિત આપણા દેશમાં 1489 ફટાકડા સંબંધિત અકસ્માતો નોંધાયેલા છે. એટલે કે ફેક્ટરી યુનિટોમાં આગ લાગી હોય કે કોઈ પણ પ્રકારે ઇજાગ્રસ્ત હોય તે પ્રકારના ઇન્સિડન્ટ્સ છે તે નોંધાયેલા છે. આ આંકડા વર્ષ 2014 થી 2023 દરમિયાનના છે. અને આ આપણે જે મેજર ઘટનાઓ છે તામિલનાડુની, ડીસાની અને આજે જે ઘટના બની તે આપણે આમાં ઇન્ક્લુડ નથી કરતા. તે સિવાયના આંકડાઓ છે વર્ષ 2014 થી 2023 સુધીના, જેમાં અંદાજિત 1500 સુધીના આવા ઇન્સિડન્ટ્સ બનેલા છે અને તેમાં 1470 લોકોના મોત નિપજ્યા છે. એટલે કે આપણે આ આંકડાઓ બોલી રહ્યા છે કે તેમાંથી આપણે તંત્રએ બોધપાઠ નથી લીધો, એવા નિયમો છે નથી બનાવ્યા, એ નિયમોનું ઇમ્પ્લિમેન્ટ છે નથી થયું, તે કદાચ આપણે આ ચોક્કસથી કહી શકીએ. કેમ કે આ આંકડાઓ બોલી રહ્યા છે, કેમ કે તામિલનાડુમાં સૌથી વધારે આ પ્રકારના ઇન્સિડન્ટ્સ બને છે અને ત્યારબાદ જો કહી શકીએ આજે આંકડાઓ બોલી રહ્યા છે ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ વધુ બને છે. વિની, જે કુંજ,